એક સાચા પ્રજાના સેવક તરીકે મંત્રી કુંવરજીભાઈ હળપતિ આજ રોજ વ્યારા નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ રીતેશભાઈ ઉપાધ્યાય સાથે અન્ય ચૂંટાયેલા સભ્યો અને કર્મચારીઓનો જાહેરમાં ઉધડો લઈ નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનને સફળ બનાવવા હાથમાં ઝાડુ લઈ સફાઈ અભિયાનના પાઠ ભણાવ્યા હતા। જુઓ આ વિશેષ રિપોર્ટ। કેટલાક અધિકારીઓથી ખુરશી છૂટતી નથી અને કેટલાક ચૂંટાયેલા સભ્યોથી ચૂંટાયા બાદ પ્રજા વચ્ચે જવાતું નથી અને જે પ્રજા વચ્ચે જતા નથી તેઓ પ્રજાના કામ કરતા પણ નથી। તાપી જિલ્લામાં અધિકારીઓ કોઈને ગાંઠતા નથી, ત્યારે આજ રોજ જિલ્લા સંકલન સમિતિમાં અધિકારીઓને સ્પષ્ટ ભાષામાં જણાવી દેવામાં આવ્યું છે કે પ્રજાના કામ તો કરવા જ પડશે, કારણ કે સરકાર અને સરકારી અધિકારીઓ પ્રજા માટે જ છે અને પ્રજાના પૈસા જ ચાલે છે। ખરેખર કુંવરજીભાઈ હળપતિ જેવા મંત્રી હોય તો પ્રજા સાચા અર્થમાં લોકશાહી ભોગવી શકે। આજ રોજ જિલ્લા સંકલનની બેઠકમાં વ્યારાનગરમાં ઠેર ઠેર ગંદકીનો પ્રશ્ન મંત્રીજીના ધ્યાનમાં આવ્યો હતો, ત્યારે મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ વ્યારા નગરપાલિકાના અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને જાહેરમાં ઝાટકી કાઢ્યા હતા। સફાઈના અભાવ અને ગંદકીની સમસ્યાને લઈ વ્યારા નગરપાલિકા ચીફ ઓફિસર વંદના ડોબરિયા સહિત પાલિકા પ્રમુખ રીતેશ ઉપાધ્યાયની ઝાટકણી કાઢી હતી અને ખરેખર જો નેતા આવા હશે તો જ નગરપાલિકા કક્ષા સુધી ભાજપને ચૂંટાયેલી બોડી સારી રીતે કામ કરી શકશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। એક તરફ દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે અને બીજી તરફ વ્યારા નગરપાલિકાના રસ્તાઓ કચરા અને ગંદકીથી ઉભરાઈ રહ્યા છે। ચીફ ઓફિસર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ જાતે હાથમાં ઝાડુ લઈ સફાઈ કામગીરી હાથ ધરી લોકોને આદર્શ પૂરો પાડ્યો હતો અને એવું નહીં કે ફોટો સેશન કરાવીને હટી ગયા, પરંતુ એમણે આખો રસ્તો જાતે સાફ કર્યો। ત્યારે આજ રોજ વ્યારા નગરપાલિકાની ઝાટકણી કરતા વિડીયો કેમેરામાં કેદ થયા હતા। પ્રજાના હિતમાં મંત્રીશ્રી કરેલા કાર્યથી લોકોએ મંત્રીજીના કાર્યની પ્રશંસા કરી દિલથી આભાર વ્યક્ત કર્યો હતો। તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં પ્રજાના કામ ન કરતા અધિકારીઓની પણ ઝાટકણી કાઢવામાં આવી હતી અને આવનાર દિવસમાં દરેક અધિકારી અને ચૂંટાયેલા સભ્યોએ તાપી જિલ્લામાં પ્રજાના હિતમાં કામ કરવું પડશે એવો મેસેજ મંત્રીજીએ સ્પષ્ટ શબ્દમાં આપી દીધો છે। ત્યારે ખરેખર કેટલો સુધારો આવે છે તે જોવું રહ્યું। રિપોર્ટર વિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી। જિલ્લામાં સૌથી વધારે ફાઇલો રિજેક્ટ થાય છે, એનું કંઈ કારણ? સંકલન સમિતિની બેઠકમાં એના માટે પણ અમારી ખૂબ ઝીણવટપૂર્વક ચર્ચા થઈ। જે અધિકારીઓ હતા સિંચાઈના ચૌધરી, એણે કોઈ કામગીરી કરી નહોતી, એટલે અમે એને ભુજની અંદર બદલી કરી દેવામાં આવી છે। આજે છૂટો પણ થઈ ગયો છે। હવે રેગ્યુલર બીજા અધિકારી મુકાવવાના છે અને તેને કારણે જે પણ પેન્ડિંગ પ્રશ્નો હતા તે બધા નિકાલ થઈ જશે। સાહેબ, જે ફાઇલ રિજેક્ટ થાય છે તે અધિકારી કામ નથી કરતા, એના પર આપ શું પગલાં લેશો? જે અધિકારીઓએ સાચા હશે અને જો નિર્ણય ખોટા કર્યા હશે તો તેવા અધિકારીઓને પણ અમે એક્શન લેવાના છે અને તેના માટે રાજ્ય સરકારને ધ્યાને પણ મેં મૂક્યું છે। દાખલા તરીકે એનો ચીફ ઓફિસર પણ કામ નથી કરતો લોકોના અને બેઠા પછી એક પણ પોઝિટિવ ફાઇલ એણે કરી નથી, તો એના માટે પણ હું એક્શન લેવાનો છું। જી, ધન્યવાદ સર। આજ રોજ તાપી જિલ્લાની સંકલન સમિતિની બેઠક હતી। આ સંકલન સમિતિમાં હું પોતે પણ હાજર રહ્યો ધારાસભ્ય તરીકે। મોહનભાઈ જોડિયા, મોહનભાઈ કોકડી અને જયરામભાઈ ગામી 4 જેટલા ધારાસભ્યો હાજર હતા। વર્ષોથી જૂના પેન્ડિંગ પ્રશ્નો છે, દાખલા તરીકે સિંચાઈના પ્રશ્નો, બોરના પ્રશ્નો, એવી જ રીતે સિંચાઈના પાણીની એલાઈના પ્રશ્નો હતી, એની પણ બહુ જણાવટપૂર્વક વાત થઈ। એફઆરએની જમીન જે લોકોને આપવાની છે, જંગલ જમીનમાં વસતા હોય, વર્ષોથી ખેડતા હોય, એના પ્રશ્નોની ચર્ચા થઈ અને સાથે સાથે ધારાસભ્યોએ જે રેગ્યુલર પ્રશ્નો પૂછેલા હોય, રોડ, રસ્તા, પાણી, વીજળી, એ તમામની થઈ અને સ્વચ્છતા અભિયાન વિશે પણ ચર્ચા થઈ। અને આ જે સ્વચ્છતા અભિયાન વિશે ચર્ચા કરતાં મેં સંકલન સમિતિમાં ચીફ ઓફિસરને પૂછ્યું કે તમારે ત્યાં રેગ્યુલર સફાઈ થતી નથી, તો એમણે મને એવું કીધું કે ભાઈ હું રેગ્યુલર સફાઈ કરાવું છું, પણ આજે આપણે આ સ્થળ જોઈ શકીએ છીએ તમે, અહીંયા કચરો આજનો પણ નથી, મહિના પહેલાંનો કચરો પડેલો છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આ સફાઈ ઝુંબેશ ચાલુ કરેલી અને ગુજરાતના મૃદુ અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ કીધું છે કે આપણે હવે સફાઈમાં કોઈ પણ કચાશ રાખવાની નથી। ત્યારે મને આજે શરમની સાથે કહેવું પડે કે વ્યારા નગરપાલિકા, તાપી જિલ્લો એ આદિવાસી જિલ્લાઓનો એક શહેર છે, નગરપાલિકા આવેલી છે। આ નગરપાલિકામાં વ્યવસ્થિત સફાઈની કામગીરી થતી નથી, એટલે આજે હું જાતે અહીંયા સફાઈ કરવા માટે આવ્યો છું
કોઈ પ્રોગ્રામ નથી સંકલન સમિતિનો તો, પણ મારે આ સફાઈ કરવી છે એટલા માટે આ જે તળાવનો વિસ્તાર છે એ બધો આખે સાંજ સુધીમાં સફાઈ થઈ જાય એવો મક્કમ સાથે હું અહીંયા આવ્યો છું.